મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે પ્રેક્ટિકલના જે વિષય ઉપર વાત કરવાનો છું તે સ્ટ્રિંગ ઓબ્જેક્ટના તમામ મેથડ્સને આપણે કોઈ એક પેજની અંદર મૂકી અને તમામ મેથડ્સને આપણે ચકાસવાનો પ્રયત્ન અત્યારે કરવાના છીએ. જેના માટે અહીંયા આપણે તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા એક મેં તૈયાર કરી છે શીટ અથવા તો વેબ પેજ તૈયાર કર્યું છે, જેની અંદર તમામ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ્સની મેથડને ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટ લખવાની છે. તમામ સ્ટ્રિંગ મેથડની અથવા સ્ટ્રિંગ ઓબ્જેક્ટની મેથડને ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટ લખવાની છે. તો સૌથી પહેલા હું શું કરીશ, HTML ની અંદર થોડા એક બટન બનાવતો જઈશ અને જે મેથડ્સને આપણે ચકાસવાના છીએ તેને આપણે લખતા જઈશું. તો તમે જુઓ અહીંયા આગળ સ્ક્રિપ્ટની અંદર બોડીની અંદર આપણે એક સૌથી પહેલા બટન બનાવીએ છીએ. બટન અથવા તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ બટન વેલ્યુ. અહીંયા બટન ઉપર ડબલ ક્લિક કરવું પડે, બટનને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લેવું પડે. વેલ્યુ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં અને ઓન ક્લિક ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણા ફંક્શનનું નામ અને અહીંયા ઇનપુટ ફંક્શન પૂરું. વેલ્યુ સ્ટ્રિંગ ડોટ કયું મેથડ લઈશું આપણે, તો ઇન્ડેક્સ ઓફ મેથડ. ઇન્ડેક્સ ઓફ મેથડ નો ઉપયોગ કરીશું અને ઓન ક્લિક કોઈ ફંક્શન લખીશું. એસ ઇન્ડેક્સ એ ફંક્શનની અંદર આપણે લખીશું. અહીંયા એ ફંક્શનનું એસ ઇન્ડેક્સ ફંક્શન લખીશું અને અહીંયા કર્લી બ્રેકેટ કરીશું. અહીંયા પણ કર્લી બ્રેકેટ કરીશું. અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરીશું. વેરિયેબલ s1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા શ્રી CS દેસાઈ અથવા તો ચુનીલાલ શિવલાલ દેસાઈ, ચુનીલાલ શિવલાલ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ઇન્સ્ટિટ્યૂટ આટલું જ લખીએ છીએ. એક બીજો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ જેની અંદર વેરિયેબલ s2 ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ ડબલ ઇન્વર્ટેડ કોમામાં GIA ITI પ્રાંતિજ ને કૌંસમાં PU 24,517 સેમિકોમા અને વેરિયેબલ S3 અહીંયા S2 કેપિટલ થઈ ગયું છે, S2 અને S3 ઇક્વલ ટુ બ્લેન્ક એ ઓબ્જેક્ટ વગરનો ડિક્લેર કરેલો છે, એકદમ સિમ્પલ.
અહીંયા આગળ એક પેરેગ્રાફ મેથડ ડિક્લેર કરીએ છીએ /p id equal to ડબલ ઇન્વર્ટેડ કોમા અહીંયા કમ્પ્લીટ id equal to m સ્પેસ એક બીજી પણ સ્પેસ ડિક્લેર કરીએ પેરેગ્રાફ અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા પેરેગ્રાફ અને અહીંયા /p અહીંયા આગળ પેરેગ્રાફ ડિક્લેર કરવાનો છે id equal to સેકન્ડ સ્પેસ spc ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ mspc અને sspc પૂરો ટેગ પેરેગ્રાફ ટેગ પૂરો એક આ જે mspc અને sspc છે એને ઇનિશિયલાઇઝ કરવા માટે એક ફંક્શન લખીએ ctin ફંક્શન વારંવાર કોલ કરીશું એ ફંક્શનને ફંક્શનનું નામ પેરા int અને એની અંદર mspc અથવા તો document dot get element by id ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડોટ inner html equal to સ્પેસ અથવા તો ઇનિશિયલાઇઝેશન અને અહીંયા આગળ mspc અને આવું ને આવું જ ઇનિશિયલાઇઝેશન sspc નું કરી દઈએ કારણ કે જ્યારે આપણે નવું ફંક્શન લઈશું એ વખતે આ સ્પેસ બ્લેન્ક થઈ જવી જોઈએ spcs આ નામ કંઈક ખોટું પડી થઈ ગયું છે spc જ કરી દઈએ sspc વારંવાર યાદ ના રાખવું પડે અને અહીંયા સ્પેસ એક વખત જોઈ લઈએ આની અંદર બટન આવે છે કે નહીં સ્ટ્રિંગ ઇન્ડેક્સ ઓફ બટન આવે છે ઓકે શું કરશે આ ઇન્ડેક્સ ફંક્શન શું કરશે તો સૌથી પહેલા ઇન્ડેક્સ ફંક્શન જે છે એ તમને શોધી આપશે કોઈ એક સ્ટ્રિંગમાં બીજી સ્ટ્રિંગ કઈ પોઝિશન ઉપરથી ચાલુ થાય છે એ તમને શોધી આપશે તો અહીંયા આગળ આપણે ઇન્ડેક્સ ફંક્શન લખીએ આપણું ફંક્શન છે sindex function ફંક્શનનું નામ છે અને આપણું ફંક્શનનું નામ છે sindex હવે શું શોધી આપશે તો સૌથી પહેલા અને અહીંયા આગળ આ પેરા int ની અંદર document dot s1 document dot write કોને પ્રિન્ટ કરીશું સૌથી પહેલી સ્ટ્રિંગ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સૌથી પહેલા br
br આપણે એમ જ કરીએ. ફર્સ્ટ સ્ટ્રિંગની વેલ્યુ ટુ સ્ટ્રિંગની વેલ્યુ તો બદલવાની નથી આપણે, તો આની અંદર એક કામ કરીએ આપણે, હજી એક ત્રીજી સ્પેસ લઈ દઈએ, OSPC પેરેગ્રાફ ID equal to OSPC આઉટપુટ સ્પેસ અને /p inner HTML br first string is અને પ્લસ s1 અને એ જ રીતે અહીંયા s2 અને OSPC equal to blank. એસ ઇન્ડેક્સ ઓફ ની અંદર સૌથી પહેલા આપણે તો આને ફંક્શનને કોલ કરાવી દઈએ એટલે ખબર પડી જાય. પેરા INT ફંક્શનને કોલ કરાવી દઈએ. અહીંયા PINT, એક જ PINT, નાનું જેટલું બને એટલું નાનું, વારે વારે લખવું બી ના હોય, PINT. હવે આપણે આપણા ફંક્શનમાં જઈ અથવા આપણા પેજ ઉપર જઈ લોડ કરીશું વેબ પેજને અને અહીંયા સ્ટ્રિંગ ઓફ ની અંદર જઈને તમે લખશો એટલે જુઓ પહેલું જ ફર્સ્ટ સ્ટ્રિંગ નહીં, અહીંયા BR નહીં કરવાનું, સેકન્ડ સ્ટ્રિંગ કરી દઈએ. અહીંયા સેકન્ડ સ્ટ્રિંગ આટલું તો છપાઈ જ જાય. આને રન કરીએ તો જો ફર્સ્ટ સ્ટ્રિંગ ઇઝ સો એન્ડ સો, સેકન્ડ સ્ટ્રિંગ ઇઝ સો એન્ડ સો, ત્રીજી સ્ટ્રિંગ બ્લેન્ક છે, ત્યાં કંઈ પ્રિન્ટ કર્યું નથી. એટલે આપણે વારે વારે પ્રિન્ટ ના કરવાનું રહે, તરત જ સેકન્ડ સ્ટ્રિંગની અંદર તમારો જવાબ જે છે તે આવતો જ જાય. બરાબર છે. તો અહીંયા પહેલા આ ફંક્શનને આપણે લોડ કરાવી દીધું અને હવે ઇન્ડેક્સ ઓફ ફંક્શન લખીશું. તો ઇન્ડેક્સ ઓફ ફંક્શનની અંદર કેમ કીધું, ગેટ એલિમેન્ટ બાય ID અને અહીંયા O ડબલ ઇન્વર્ટેડ કોમામાં OSPC ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ ડોટ ઇનર HTML ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બાય
string dot index of function index of function is used. એવું કરીએ, એવું બધું લખવાનું છે, લાંબુ લાંબુ લખવું નથી. અહીંયા અચ્છા by string dot index of backslash double inverted comma માં backslash double inverted comma માં ચુનીલાલ is in first string at અને અહીંયા પ્લસ s1 dot index of કૌંસ પૂરો અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં ચુનીલાલ. આને સેવ કરીને જોઈ લઈએ એક વખત. લગભગ તો ભૂલ આવશે જ, મને ખબર જ, કારણ કે અહીંયા જે છે ને ચુનીલાલ શબ્દ જે છે ને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવા પ્રયત્ન કર્યો, આ નહીં ચાલે આ બધું છે. અચ્છા, ઇન્ડેક્સ ઓફ ફંક્શન એ રીતે લખ્યું છે, જોઈ લઈએ એક વખત. સેમસ્ટેક index of ઓ કેપિટલ છે. એક એક જોતા જઈએ આની અંદર કંઈ ભૂલ હોય તો, એટલા માટે આપણે અહીંયાથી આટલું કાઢી નાખીએ છીએ અને આ ફંક્શનને ખાલી રન કરીએ. ઇન્ડેક્સ ઓફમાં અહીંયા પ્લસની અંદર નહીં આવે અત્યારે, ફરીથી લોડ કરીએ.
પણ હજી આની અંદર ઇન્ડેક્સ ઓફ ફંક્શનની અંદર જતું નથી. પ્રિન્ટ તો કરે છે. ઓકે, ગેટ એલિમેન્ટ બાય આઈડી, ઓએસપીસી. ઓએસપીસી અહીંયા પીઆઈએનટી આવે છે એટલે એ પણ રન થાય છે. ઓએસપીસી ડોટ ઇનર એચટીએમએલ, બરાબર, આટલું તો આવવું જ જોઈએ. અહીંયા સેમિકોલન મૂકી જોઈએ. ઇન્ડેક્સ ઓફ, ફરી એક વખત રન કરીએ. સેકન્ડ સ્ટ્રિંગ ઇઝ આઉટપુટ. function as index, get element, document dot get element, dot get element by id. આટલું તો હવે આવી જશે. એકલું get element by id નહીં, document dot get element by id આવવું જોઈએ. ચલો કઈ વાંધો નહીં. આઉટપુટ અહીંયા ડોક્યુમેન્ટ ડોટ લખી દઈએ. mon dot get element by id અને end ના જોઈએ યાર, વચ્ચે એન્ડ અહીંયા પ્લસ કરીને અહીંયા સેમિકોલન. તો આને રન કરી દઈએ. સ્ટ્રિંગ ઇન્ડેક્સ એટલે 6 ઉપર શરૂ થાય છે. 1 2 3 4 5 6. અહીંયા +1 કરવું જોઈએ, કારણ કે અહીંયા +1 કરવું જોઈએ. 0 થી શરૂઆત થાય છે એટલા માટે. 7 નંબરના કેરેક્ટરથી ઇન્ડેક્સ ઓફ આઈડી આવશે. અહીંયા 1 થી ગણતરી કરવી હોય તો 1 લખીએ અહીંયા. ઓકે, તો +1 ઉમેરવાનું રહે નહીં. 1 થી ગણતરી કરવી હોય, સેટ ઇન્ડેક્સ ઓફ 1 2 3 4 5 અને 6, પણ 0 થી શરૂ થાય. 0 1 2 3 4 5 અને છઠ્ઠા કેરેક્ટરથી સ્ટ્રિંગની ગણતરી 0 થી શરૂ થાય. એના માટે આપણે કંઈ કરી શકીએ નહીં. તો 0 થી શરૂ થાય તો શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ એ સ્ટ્રિંગની અંદર ઇન્ડેક્સ ઓફ ચુનીલાલ 6 ઉપરથી શરૂ થાય છે. ઇન્ડેક્સ ઓફ ચુનીલાલ એ ક્યાંથી શરૂ થાય છે? 6 ઉપરથી શરૂ થાય છે. તો આ એક ફંક્શન થયું. બીજું ફંક્શન લઈએ. જોઈ લઈએ બીજું ફંક્શન કયું છે. ચલો, સર્ચ ફંક્શન છે. અહીંયા આગળ ઇનપુટ ટાઈપ, ફરી એક વખત ઇનપુટ ટાઈપ બટન, અહીંયા SEARCH સર્ચ ફંક્શન સર્ચ. તો FSRCH સર્ચ, FSRCH.
તો ફંક્શનનું નામ FUNCTION ફંક્શન FSRCH ફંક્શન અને આની અંદર તમારે ફંક્શન લખવાનું પહેલાં PINT ને કોલ કરી લેવાનું અને PINT કોલ થઈ જાય એટલે બધું પાછું સેટ થઈ ગયું. હવે સર્ચ શોધવાનું છે તો અહીંયા આગળ આ ફંક્શનની અંદર જે વેલ્યુ હતી અને આપણે અહીંયા કોપી મારી લઈએ તો OSPCની અંદર ઇનર HTML આઉટપુટ કોનો બાય કયું ફંક્શન સર્ચ ફંક્શન સ્ટ્રિંગ ડોટ સર્ચ શું સર્ચ કરીશું દેસાઈ is in the first string at અહીંયા CARCH સર્ચ અને શું સર્ચ કરીશું તો કહેશે કે દેસાઈ સર્ચ કરીશું અને એક વખત આ ફંક્શનનું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. સર્ચ અહીંયા ઉપર સર્ચ ફંક્શન એને આપેલું હશે મેથડ યસ SERCH સર્ચ જ છે. એને કેવી રીતે લખીશું સર્ચ નેક્સ્ટ str એપ સર્ચ નામનું ફંક્શન આપણે લખેલું છે એપ સર્ચ. અચ્છા કૌંસની અંદર તમારે લખી દેવાનું છે દેસાઈ લખી દીધું છે તમે અને અહીંયા ડિલીટ કૌંસ મૂકવું પડશે s1.search અને હવે અહીંયા આગળ આપણે રન કરીશું બીજું સ્ટ્રિંગ ફંક્શન સર્ચ. તો દેસાઈ જે છે એ તમને કયા પોઈન્ટ ઉપર મળે છે 23 નંબરના પોઈન્ટ ઉપર મળે છે. 0 થી શરૂ કરો તો 7 8 9 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. દેસાઈ જે છે એ 23 નંબરના ઉપર તમને સર્ચ મળે છે, તમે શોધી શકો છો. ઓકે, આગળનું ફંક્શન લઈએ સર્ચ. ઇનપુટની મેથડ મૂકી દઈએ, ઇનપુટનું બટન મૂકી દીધું. કયું ફંક્શન છે હવે જોઈ લઈએ. સ્લાઇસ ફંક્શન SLICE સ્લાઇસ SLICE સ્લાઇસ એટલે ચીરી. તો આપણે SLC ફંક્શન લખીશું. એના માટે અહીંયા આગળ FUNCTION ફંક્શન SLC ઓનલી બ્રેકેટમાં આપણે PINT એટલે ઇનિશિયલાઇઝેશન કરી દીધું. પેરેગ્રાફનું ઇનિશિયલાઇઝેશન કરી દઈશું અને અહીંયા આગળ આને આપણે સર્ચ કરીશું. સોરી, સ્લાઇસ ફંક્શન છે. તો આપણો આ જે આઉટપુટ છે બાય સ્ટ્રિંગ ડોટ સ્લાઇસ SLICE સ્લાઇસ ફંક્શન સર્ચ ફંક્શન index of function. Slice function
સ્લાઇસ કયા કેરેક્ટરથી કયા કેરેક્ટર સુધી? તો અહીંયા સ્લાઇસ જે છે એ 0 કેરેક્ટરથી 5 કેરેક્ટર આપણે અહીંયા જોઈ લઈએ. તો આપણે સ્લાઇસ પાડવાની હોય. સ્લાઇસ એટલે ક્યાંથી ક્યાં સુધી તો હોય જ. એટલે સ્લાઇસ s1 ડોટ SLICE એમાં પેરામીટર જ અલગ હોય. કયા કેરેક્ટરથી? 0 કેરેક્ટરથી શરૂ કરવાનું અને 14 કેરેક્ટર છૂટા પાડવાના. જોઈ લઈએ. અહીંયા રન કરીએ. સ્ટ્રિંગ ફંક્શન સ્લાઇસ તો 0 થી જો 0 થી 14 અક્ષર છૂટા પાડ્યા. બદલીને જોઈ લઈએ. અહીંયા 0 થી 18 અક્ષર છૂટા પાડીએ. સ્લાઇસ ફંક્શન સીધું SHI સુધી 18 અક્ષર સુધી છૂટા પાડ્યા. અને તમે એવું પણ કરી શકો. અહીંયા 9 થી 18 છૂટા પાડી શકો. 9 થી પણ 18 છૂટા પાડી શકો. સ્લાઇસ ફંક્શન 9 થી 18 નીલાલ SHI. બરોબર છે. સ્ટ્રિંગ 1 માંથી આ બધું છૂટું પડે છે. સરસ. આગળ જઈએ. હવે કયું ફંક્શન લખીશું એ જોઈ લઈએ. સ્લાઇસ સબstr. સ્લાઇસ પછી સબstr. આવું નહીં લખાય. સબs. ઓકે. આપણે આ ધ્યાન એ રાખવું પડે કે આવું ફંક્શન ઇનબિલ્ડ ફંક્શન હોય તો આપણને તકલીફ પડે અથવા તો એ ના કરવા દે. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ. શું લખ્યું ફંક્શનનું નામ? આપણે subs SUBS. તો ફંક્શન SUBS subs. અને અહીંયા કર્લી બ્રેકેટ તો ખરો જ. અને હવે અહીંયા પેરેગ્રાફ ઇનિશિયલાઇઝેશન PINT ફંક્શનને કોલ કરી દીધું. અને અહીંયા ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ID OSPC inner HTML equal to output by substr function of. અહીંયા દરેક વખતે દેસાઈ નહીં આવે. સ્લાઇસમાં દેસાઈ નહીં આવે. in the first string substr in the first string first string nine to 18. અને અહીંયા આગળ સબstr માં આપણે છૂટા પાડીએ છીએ. અહીંયા સેકન્ડ સ્ટ્રિંગ માંથી છૂટા પાડીએ. at 6 to 5 characters. તો અહીંયા તમારે લખવું પડે substr ફંક્શન 6 to 6 થી શરૂ કરીને બીજા 5 કેરેક્ટર્સ. અને રન કરીએ. substr 6 થી 5 છઠ્ઠાથી 5 અક્ષર એ 6 7 8 9 10 ને 11. તો
તો આ સબ str ફંક્શન સ્ટ્રિંગ સબ str ઇન સેકન્ડ સ્ટ્રિંગ એટ 6 to 5 એટ અહીંયા 6 to 5 characters 9 to 16 ફરી એક વખત રન કરીએ સબ સ્ટ્રિંગ 6 to 5 characters ચૂની 6 થી 5 અક્ષરો છૂટા પડ્યા એટલે 6 to 5. ચલો આગળનું ફંક્શન લઈએ. સબ સ્ટ્રિંગ ફંક્શન છે પાછું એક ફંક્શન પણ એ પણ છે સબ સ્ટ્રિંગ. તો અહીંયા ઇનપુટથી સબ સ્ટ્રિંગ ફંક્શન સબસ્ટ્રિંગ CBSTRNG તો આપણા ફંક્શનનું નામ છે ફંક્શન સબસ્ટ્રિંગ અને અહીંયા પેરેગ્રાફ ઇનિશિયલાઇઝેશન ને ત્યાર પછી સબસ્ટ્રિંગ ફંક્શન સેકન્ડ સ્ટ્રિંગ 12 to 17 characters substring 12 to 17 characters જોઈ લઈએ સબસ્ટ્રિંગ ફંક્શન એટલે 12 થી 17 5 જ કેરેક્ટર છૂટા પાડ્યા એને 12 to 17 એવી રીતે કરવાનું હોય ત્યારે આ સબ સ્ટ્રિંગ વપરાય છે. સબ str ની અંદર આટલેથી શરૂ કરીને 5 કેરેક્ટર પણ અહીંયા આગળ 12 થી 17 એટલે હું અહીંયા એમ લખું કે 12 થી 20 કેરેક્ટર 12 થી 20 12 to 28 12 to 25 13 કેરેક્ટર્સ અહીંયા 13 કેરેક્ટર્સ છૂટા પડશે 13 કેરેક્ટર્સ 13 અહીંયા 12 થી 25 એટલે 13 અક્ષરો છૂટા પાડવા પડે. અહીંયા એને રન કરીને જોઈ લઈએ સબસ્ટ્રિંગ 12 થી 13 કેરેક્ટર્સ AL અહીંયાથી આટલેથી AL થી 2 3 4 5 6 7 9 10 11 12 13 તો આટલા ભાગ છૂટો પડે આટલો ભાગ છૂટો પડ્યો 12 થી 25 કેરેક્ટર છૂટા પડ્યા એટલે 12મો કેરેક્ટર અને 25 કેરેક્ટર વચ્ચેના નંબર 12 થી 25 માં એવું ના હોય 12 થી શરૂ કરીને 25 કેરેક્ટર એમ નહીં પણ 12 થી શરૂ કરીને 25 કેરેક્ટર સુધી છૂટું પાડ્યું એને સબ સ્ટ્રિંગ ની અંદર આ રીતે છે અને સબ str ની અંદર તમે જે હમણાં પહેલા કીધું ને 12 થી 25 કેરેક્ટર છૂટા પડે. તો આ બે ફંક્શન આ રીતે અલગ પડે છે. હવેનું ફંક્શન છે રિપ્લેસ. બહુ સરસ. તો અહીંયા રિપ્લેસ ફંક્શન રિપ્લેસ આપણા ફંક્શનનું નામ આપણે આપીશું RPLC રિપ્લેસ સેવ કરીશું ફંક્શનનું નામ અહીંયા લખીશું NCTION ફંક્શન RPLC કર્લી બ્રેકેટની અંદર પેરેગ્રાફ ઇન્ટીજર
ફંક્શન પેરાગ્રાફ ઇન્ટીજર ફંક્શન અને રિપ્લેસ કેરેક્ટર બહુ અગત્યનું ફંક્શન છે. આઉટપુટ જે છે એ કયા ફંક્શનનો છે? આઉટપુટ બાય સ્ટ્રિંગ ડોટ રિપ્લેસ ફંક્શન in first string ચુનીલાલ બાય સી. ચુનીલાલ બાય સી. ચુનીલાલની જગ્યાએ સી રિપ્લેસ કરીશું. તો એ ફંક્શન કેવી રીતે લખાય છે જોઈ લઈએ. FRE યસ, ચુનીલાલની જગ્યાએ મોહનલાલ કર્યું છે અહીંયા, કઈ વાંધો નહીં. S1 ડોટ PLACE રિપ્લેસ. અહીંયા આગળ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે ચુનીલાલ અને શેનાથી બદલવાનું છે? કોમામાં સી. ચુનીલાલ સી થી બદલવાના છે. ફરી એક વખત અહીંયા આઉટપુટ બતાવવા માટે રિપ્લેસ આઉટપુટ हो रहा है चुनीलाल श्री. ચુનીલાલની જગ્યાએ સી આવી ગયું. ચુનીલાલની જગ્યાએ શું આવ્યું? સી. ઓરિજિનલ સ્ટ્રિંગ બદલતા નથી આપણે. ઓરિજિનલ સ્ટ્રિંગ તો એમની એમ જ રાખીએ છીએ, જેનાથી આપણને ખબર પડે કે આપણે શું બદલ્યું ને શું કર્યું. હવે શિવલાલની જગ્યાએ એસ કરવું હોય તો ચુનીલાલ શી. હવે બંને જો કરવા હોય તો આગળ જઈએ. અપર અને લોઅર બહુ સરળ છે અને આગળ આપણે જોઈ પણ ગયા છીએ, એટલે અપર અને લોઅર નથી જોતા આપણે. કોન્કેટ જોઈએ અને સ્ટ્રિંગની લેન્થ જોઈએ. સ્ટ્રિંગની લેન્થ અને કોન્કેટ. પહેલા સ્ટ્રિંગની લેન્થને જોઈએ. ટેક્સ્ટ ઇક્વલ ટુ સોરી અહીંયા ટેક્સ્ટ નહીં, અહીંયા આ અને આ બે. એક આપણે જોવાનું છે LENGTH લેન્થ. LENGTH લેન્થ અને ફ્લેન. ફ્લેન નામનું ફંક્શન અને એક કોન્કેટ નામનું CONC. રિપ્લેસ નહીં પણ કોન્કેટ. NCATE કોન્કેટ. બે ફંક્શન CONC ફંક્શન અને FLEN. બે ફંક્શન લખી નાખીએ. પહેલા ફંક્શન FLEN ફ્લેન અને કર્લી બ્રેકેટની અંદર બીજું ફંક્શન છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં સોરી CONC ફંક્શન કર્લી બ્રેકેટ કમ્પ્લીટ. કર્લી બ્રેકેટ કમ્પ્લીટ. હવે આપણે
આપણું PINT તો કોલ કરી જ લેવાનું, PINT કોલ કરી જ લેવાનું, કારણ કે એ બંને જે છે એ જે પેરેગ્રાફ છે એને ઇનિશિયલાઇઝ કરે છે. PINT પેરેગ્રાફને ઇનિશિયલાઇઝ કરી દે છે, એટલે કોઈ જગ્યાએ તમને જૂનું સ્ટ્રિંગ જોવા મળે જ નહીં, જૂની સ્ટ્રિંગમાં નવી મળી જાય. ઇનિશિયલાઇઝ કરી દીધું. પછી લેન્થ, તો ફર્સ્ટ સ્ટ્રિંગની લેન્થ આપણે માપી લઈએ. આપણે ઉપરથી લઈએ ફર્સ્ટ સ્ટ્રિંગ માટે. હા, તો આઉટપુટ બાય સ્ટ્રિંગ લેન્થ, LENGTH, ભૂલ પડી ગઈ, LENGTH length in first string, in નહીં પણ of first string. આ એટ બેટ કાઢી નાખીએ, અહીંયા બધું સ્ટ્રિંગ, અહીંયા ડોટ્સ મૂકી દઈએ. is અહીંયા s1 ડોટ LENGTH length, અને અહીંયા કૌંસમાં કંઈ આવશે નહીં. લેન્થ ફંક્શન જોઈ લઈએ એક વખત. લેન્થ ફંક્શન અચ્છા, લેન એલિયન ફંક્શન જ છે ખાલી, LENGTH નથી, લેન ફંક્શન છે. સેવ કરીને રન કરી દઈએ. ફરી લોડ કરવું પડશે. લેન ફંક્શન હજી નહીં આવી. હવે વિષય છે, જોઈ લઈએ આપણા ચોપડીમાં. એલિયન લેન ફંક્શન GTH length s1 dot length ફંક્શન નહીં કરવાનું, LENGTH not to be a function, અને લોડ કરીએ ફરીથી. લેન્થ યસ 49. ફંક્શનની નિશાની કરવાની નથી એની અંદર, લેન્થ ડાયરેક્ટ આવશે 49 કેરેક્ટર. એ રીતે બીજા સ્ટ્રિંગની પણ લંબાઈ માપી લઈએ. આઉટપુટ સ્ટ્રિંગ લેન્થ બાય સેકન્ડ સ્ટ્રિંગ s2 ડોટ લેન્થ, બંનેની લંબાઈ ત્યાં આગળ માપીશું. એને લોડ કરીએ ફરીથી. સ્ટ્રિંગ લેન્થ સેકન્ડ સ્ટ્રિંગની લેન્થ મપાઈ. હવે અહીંયા આગળ જે છે એ આ આઉટપુટને બીજા આઉટપુટ સાથે જોડાશે નહીં, એટલે અહીંયા કટ કરી અને અહીંયા પ્લસ બીજો આઉટપુટ લખી દેવું પડે, પણ અહીંયા BR કરી દેવું પડે, BR ટેગનો ઉપયોગ કરી દેવો પડે. અને હવે આ વિધાન જે છે એને ડિલીટ કરી દો, રન કરીએ. હવે બંને ત્યાં એકમાં જ ચપાઈ જશે. સ્ટ્રિંગ લેન્થ
આઉટપુટ બાય સ્ટ્રિંગ લેન્થ ફર્સ્ટ સ્ટ્રિંગ ઇઝ 49, સેકન્ડ સ્ટ્રિંગ બંને છપાતી તો હતી પણ પેલું ઉપરા ઉપરી છપાતું હતું એટલા માટે જગ્યા જે છે એ એની ફ્રી કરતી હતી. કોન્કેટ સ્ટ્રિંગ બંનેને સ્ટ્રિંગને આપણે ભેગી કરવાની છે, કોન્કેટ કરવાનું છે. CONC ફંક્શન લખેલું જ છે અને અહીંયા આગળ output by string conc concat concat both the string અને અહીંયા હવે શું લખવું પડશે concat ઓકે str1 ડોટ concate અને કૌંસમાં s2 સેમિકોલન આને રન કરી લઈએ. સ્ટ્રિંગ કોન્કેટ કોન્કેટ તો થઈ ગઈ પણ હવે પ્રિન્ટ નહીં કરી. concat concat method s3 નામનો એક વેરિયેબલ લીધેલો છે એની અંદર s3 કરી દઈએ અહીંયા અને થ્રી ઇક્વલ ટુ concat concat અહીંયા પ્રોબ્લેમ છે. concat આવશે
ઓકે, આઉટપુટ સ્ટ્રિંગ અહીંયા આ રીતે આવશે. અહીંયા લખી દઈએ આખું ફરીથી, કંઈ વાંધો નહીં, સ્પેલિંગ મિસ્ટેક હતી આપણી. CONCAT output by string CONCAT concat function of both string અને અહીંયા s1 dot s1 dot concat concat s2 આ રીતે થશે. રન કરીએ તો આઉટપુટ બાય સ્ટ્રિંગ concat of both string is શ્રી CS દેસાઈ, શ્રી ચુનીલાલ શિવલાલ દેસાઈ, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIE ITI પ્રાંતિજ, PU 24517. તો મિત્રો મને આશા છે કે મેં તમને આ જે સ્ટ્રિંગ મેથડ્સના ફંક્શન તમને આ પ્રેક્ટિકલમાં બતાવ્યા એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ એક વખત બહુ સરળ છે, જોઈ લો કેટલા ફંક્શન લખેલા છે. પહેલાં આઉટપુટ બટન્સ લખેલા છે. આઉટપુટ બટન લખ્યા પછી દરેકનું ફંક્શન અલગ અલગ રીતે લખેલું છે. 3 પેરેગ્રાફ્સ મૂકેલા છે, એક મેઇન સ્પેસ, બીજો સેકન્ડ સ્પેસ અને ત્રીજો આઉટપુટ સ્પેસ માટે 3 પેરેગ્રાફ્સ મૂકેલા છે. અને એ 3 પેરેગ્રાફની અંદર ફંક્શન દ્વારા આપણે બધી વેલ્યુઝ જે છે એને સ્ટ્રિંગ દ્વારા એ કરતા જઈએ છીએ. તો જુઓ અહીંયા S1 S2 S3 3 સ્ટ્રિંગ લીધેલી છે. આમ તો જાણે S3 નો ક્યારેય ઉપયોગ કર્યો નથી, S1 અને S2 નો ઉપયોગ કર્યો છે, કારણ કે પેલામાં ઇનર HTML વિધાન દ્વારા બધા સ્ટ્રિંગ ફંક્શન અથવા મેથડ જે છે એના આઉટપુટને આપણે ત્યાં લઈ ગયા છીએ. જુદી જુદી ઇન્ડેક્સ, એસ ઇન્ડેક્સ, એફ સર્ચ, ફંક્શનનું નામ અને ઇનબિલ્ટ ફંક્શનનું નામ, તમે બનાવેલા યુઝર ડિફાઇન્ડ ફંક્શનનું નામ અને ઇનબિલ્ટ ફંક્શનનું નામ સરખું ન રહે એટલા માટે અલગ અલગ ફંક્શન જે છે એના નામ લખેલા છે. આ અગત્યનું છે. ઇન્ડેક્સ ઓફ સર્ચ દેસાઈ, સ્લાઇસ સબ એસટીઆર, S1 નો સબ એસટીઆર, ચુનીલાલમાંથી સી, ચુનીલાલનો સી રિપ્લેસ કરો. એ જ રીતે એફ લેનની અંદર લેનને શોધી નાખો, બંનેની સ્ટ્રિંગની લેન્થ જુઓ અને કોન્કેટની અંદર બંને સ્ટ્રિંગ જે છે એને ભેગી કરો. CONCAT ફંક્શન દ્વારા આપણે એને ભેગી કરવાનો પ્રયત્ન કરીશું. મને આશા છે કે તમને આ પ્રેક્ટિકલમાં જે મેં સમજાવવા પ્રયત્ન કર્યો એમાં ખ્યાલ આવી ગયો હશે. એક વખત જરા તમને બતાવી દઉં. અહીં વાંધો નહીં, અહીંયા જુઓ આપણે બટન્સ લીધેલા છે, ત્યારબાદ દરેક બટન માટે ફંક્શન લીધેલા છે. જે તે ફંક્શન્સ જે છે અને FSRCH SLC એ આપણા મૂળભૂત ફંક્શનના નામથી જુદા ન પડે એટલા માટે. જો કોન્કેટ ફંક્શન ઈ નથી આમાં, એ ખાસ ધ્યાન રાખો, કોન્કેટ ફંક્શન જ છે. તો જુદા પડે એટલા માટે અહીંયા આગળ ફંક્શનના નામ આપણે બદલીને નાખ્યા છે. અને 3 પેરેગ્રાફ્સ લીધેલા છે અને આઈડી એક MS સ્પેસ, એક મેઇન સ્પેસ, એક સેકન્ડ સ્પેસ અને એક આઉટપુટ સ્પેસ, એમ 3 સ્પેસ સ્ટ્રિંગ માટે
પેરેગ્રાફ પ્રિન્ટ કરવા માટે, પેજ ઉપર પ્રિન્ટ કરવા માટે લીધેલા છે. ફંક્શન જુદા જુદા લખેલા છે. એની અંદર જે સૌથી અગત્યનું જે ફંક્શન છે ગેટ એલિમેન્ટ બાય આઈડી ospc.innerhtml બરાબર આઉટપુટ ઇક્વલ ટુ જે આપણે મેસેજ લખેલો છે સ્ટ્રિંગનો, અને અહીંયા સેટ ઇન્ડેક્સ ઓફ. જે કંઈ પણ ફંક્શન લખેલા છે એ બધા જ ફંક્શનની અંદર એનું પાછળ છેલ્લે આઉટપુટ માટે આપણે આપણી જે મેથડ છે એ જે તે સ્ટ્રિંગ ઉપર એપ્લાય કરેલી છે. સ્ટ્રિંગ ઉપર આ રીતે એપ્લાય કરેલી છે. એપ સર્ચ, એસએલસી મેથડ, સબ એસટીઆર મેથડ, સબ સ્ટ્રિંગ મેથડ, આરપીએલસી મેથડ, રિપ્લેસ મેથડ, ચુનીલાલની જગ્યાએ શિવલાલ રિપ્લેસ કર્યું. અને આ લેન્થ LENGTH બંને સ્ટ્રિંગની લેન્થ કેવી રીતે આપણે પ્રિન્ટ કરીએ, અને અહીંયા છેવટે જે છે કોન્કેટ ફંક્શન. તો આ જે છે તે આખો એનો પ્રેક્ટિકલ છે. મને આશા છે કે મેં તમને જે શીખવ્યું એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં નવા પ્રેક્ટિકલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો. અસ્તુ.